ABI ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। બારડોલી તાલુકાના ભુવાસર ગામમાં પ્રદૂષણના મુદ્દે તંત્ર હવે સક્રિય બન્યું છે। ગ્રામજનોની સતત ફરિયાદોને પગલે આરોગ્ય વિભાગ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે 2 ઔદ્યોગિક એકમોમાં તપાસ હાથ ધરી છે। ભુવાસર ગામની સીમમાં આવેલી સ્કાયવિન અને નેક્સોન કંપની સામે ગ્રામજનો લાંબા સમયથી પ્રદૂષણ અને ગંદકી અંગે આક્ષેપ કરી રહ્યા હતા। ફરિયાદોના આધારે આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પર તપાસ કરી કંપની પરિસરમાં ગંદુ પાણી, ખુલ્લી ગટર અને મચ્છરોનો ઉપદ્રવ જોવા મળતા નોટિસ ફટકારી તાત્કાલિક સફાઈ અને જરૂરી સુધારાત્મક પગલાં લેવા સૂચના આપી છે। બીજી તરફ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે બંને કંપનીઓમાંથી પાણીના નમૂનાઓ એકત્ર કર્યા છે। લેબોરેટરી રિપોર્ટના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। થોડા દિવસો અગાઉ ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી। હવે જીપીસીબીના રિપોર્ટ પર સૌની નજર મંડાઈ છે। મારું નામ હેમંતસિંહ નટવરસિંહ બારડ, ગામ ચિત્રા, તાલુકો બારડોલી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ। આજે જીપીસીબીની ટીમ અહીંયા આવેલી હતી સ્કાયવિન કંપની પર। ત્યાં ગાડી સેમ્પલ એ લોકો કલેક્ટ કર્યા છે અને એ લોકો જે કંઈ રોજકામ કરવાનું રોજકામ કર્યું છે અને એવું જણાવવામાં આવ્યું છે કે ભાઈ અમે તમને જે કંઈ રિપોર્ટ હશે તો તમને જણાવશો અઠવાડિયા પછી। અમે એ લોકોને પૂછ્યું કે ભાઈ કે આ 7 મહિના પહેલાં ફેક્ટરી સીલ કરવામાં આવેલી હતી, એ શાના કારણે ફેક્ટરી સીલ કરવામાં આવેલી હતી? તો એ લોકોને કંઈ ખબર નથી। કીધું કે ભાઈ અમારે ઓનલાઈન જવું પડશે પછી તમને જણાવીશું અમે એમ। એટલે જે તે અધિકારીને પણ ખબર નથી કે ફેક્ટરી સીલ કરવા માટે શા માટે આવેલી છે અને ફેક્ટરી સીલ કરવામાં આવી તો પછી કઈ એનાથી ખોલી કરવામાં આવી કે ભાઈ ચાલે કે ફેક્ટરી વારંવાર એક જ કંપની જો ભૂલ કરતી હોય તો સરકારી અધિકારી કેમ ચલાવે છે આ વસ્તુને? બીજી નેક્સસ કંપની ત્યાં પણ સેમ્પલ કલેક્ટ કર્યા છે અને એની પણ દુર્ગંધ આવે જ છે, પણ અમારું સાંભળવા કોઈ તૈયાર છે નથી અત્યારની રીતે। બધા એક જ વાત કે ભાઈ અમારા રિપોર્ટ બધા ક્લિયર જ છે, રિપોર્ટ ક્લિયર જ છે, તો આ દુર્ગંધ ક્યાંથી આવે છે એ અમારે જાણવું છે। ABI ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।